Hello, everyone. Welcome to the exclusive episode of Podcast Club, led by the students of Faculty of Business Administration with Faculty of International Liberal Studies. This episode is truly special as we hosted our first ever screening of Lagan Lagi Re with the esteemed presence of incredible cast Malhar Thakkar, Arohi Patel, and Tashat Munsi with its creative team. Malhar Thakkar is a popular Gujarati film actor known for his charming screen presence and comic timing. He has become one of the leading stars in the Gujarati film industry. Arohi Patel, an Indian actress known for her work in Gujarati films, she became popular for movies like Love Nibhavai and Chal Jeevi Laiye. She started her career as a child artist and is from Ahmedabad, Gujarat. Tashat Munsi is a Gujarati actor known for his performances in Gujarati films and theatres. He has gained recognition for his strong screen presence. Through his performances, he has contributed to the modern Gujarati films and entertainment. Sandeep Patel is an Indian director known for directing Gujarati films. He has directed the film Lagan Lagi Re in 2026. He has carried the movie with emotions, youthfulness, along with humor and heartfulness. મારા દીકરા માટે કન્યા જોઈએ છે. તમે કહેજો તમારા ધ્યાનમાં કોઈ હોય તો હો. શાકવાળા જોડે આ બધી વાતો કરે છે. તું સાહિલ પર ફોકસ કર. તારા ઘરનું હું જોઈ લઈશ. કાવે બેટા પપ્પા શું કરે છે? જે બિચારાઓ પાસે દારૂની પરમિટ ના હોય ને એમને દારૂ પહોંચાડે છે પપ્પા. This panel is full of different era or genres of love, and so that we will be having different perspective of love also. 40 કે 30 રિલેશનશિપ પર અમે મિતાઈ મેં અને નિહલે જેને બે અમે લોકોએ ટ્રાય કર્યો કે બ્રેકઅપ પછીની સ્ટેટસમાં તો એ લોકોને અમારા વખતમાં એવું હતું કે તૂટી જાય તો પછી અમે ગ્રુપ જ બદલી દેતા હતા. અમે સામસામે ક્રોસ ના થઈએ ક્યારેય, આવું થતું હતું. હવે અત્યારના જે ગ્રુપ છે, પ્રેમ છે, એમાં એવું છે કે બ્રેકઅપ થયા પછી પણ એ લોકો ડિઝોલ્વ થાય છે સામસામે, એકબીજાની સામસામે ક્રોસ થાય છે, ફ્રેન્ડ સર્કલ સરખું હોય છે. એટલે કોઈ એક વ્યક્તિ એ બ્રેકઅપને સિન્સિયરલી સમજી અને મૂવ અહેડ થઈ જાય છે, અને એક વ્યક્તિને હજી આશા રહે છે કે સાલું મેં એ વખતે ઈગોમાં હાથો પાડી દીધી બ્રેકઅપની, પણ દેન તો એને જ પ્રેમ કરું છું, મારે એ જ જોઈએ છે. હવે આ જે વસ્તુ છે ને એ કરી નથી શકતી અને પોતાના લગ્ન પણ નથી કરી શકતી કે કરી શકતો. એમ આ પરિસ્થિતિમાં એક જણ પેલું હોય છે કે જે અનહેપી હોય છે એ બ્રેકઅપ સાથે. આ સિચ્યુએશનમાં એટલા બધા લોકો હતા કારણ કે ગ્રુપ બધાના સરખા જ છે, એટલે વારે વારે ફંક્શન્સમાં, લગ્નોમાં કે કોઈ પાર્ટીઝમાં બધે એ લોકો ક્રોસ થયા કરે, એટલે એ આશાઓ રહ્યા જ કરે કે હમણાં મારી પાસે પાછો આવશે. આ સિચ્યુએશનને લઈને હવે રેફરન્સ તો રિસર્ચ બંને ખરા, અને એને જ કારણે ટ્રાયોલોજીની વેલ્યુ આજે છે એના કરતાં મારા ખ્યાલથી 10-15 વર્ષ પછીના યંગસ્ટર્સ માટે બહુ જ રહેશે, કારણ કે પ્રશ્નો આ જ રહેવાના છે. Coming to મલ્હારભાઈ, કેરેક્ટર્સ અલગ પ્રકારની વસ્તુ, અલગ પ્રકારની વાર્તાઓ. કોઈ પણ પાત્ર, જેમ કે ઇવન ફોર ધેટ મેટર કોઈ કેરેક્ટર તમે છો એના માટે ડુ યુ ગો ફોર ધ સ્ટડી ઓર ડુ યુ ગો ફોર સમ રેફરન્સીસ કે પછી કાર્તિક આવું હશે? વોટ ઇઝ યોર થોટ બિહાઇન્ડ ધેટ? પહેલા તો એવું હોય છે કે કાર્તિકનો જ્યારે થોટ પ્રોસેસ હતો ને, જ્યારે વાંચતા હતા અથવા મેં પહેલી વાર જ્યારે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને એમ થયું કે ઇટ્સ અ મિક્સચર ઓફ ગોવિંદા એન્ડ એક સારો લવર બોય કે જે પ્રેમમાં કહી નથી શકતો એવો એક વ્યક્તિ અને ગોવિંદાનો એટીટ્યુડ, આ બેનું મિક્સચર કેવી રીતે રાખવું એમ. સો વોટ આઈ ફેલ્ટ કે હું બહુ આમ બબલી ને એવી રીતે એકદમ આમ આખો દિવસ કૂદતો હોઉં એવા પ્રકારનો મેં એટીટ્યુડ રાખ્યો હતો કે કોઈ પણ હેન્ડ મુવમેન્ટ, જેસ્ચર કોઈ આમ સ્થિર હોય તો એવી જગ્યાએ સ્થિર હોય કે જે જગ્યાએ એકચ્યુઅલી અટવાયેલો હોય. દેટ વોઝ માય સ્ટડી, દેટ વોઝ માય કેરેક્ટર થોટ પ્રોસેસ કે ભાઈ હું એવી રીતે રહું કે જે આમ મજા આવતી હોય તો આખો દિવસ મારા હાથ આમ થતા હોય કે અરે યાર આવું થતું જ હોય, પણ જ્યારે હું એકચ્યુઅલ આવી જાઉં છું એવી પરિસ્થિતિમાં ક્યારે મારે સ્થિર રહેવું પડે છે, જ્યારે હું આરોહીની સામે આવું છું કે આની બી સામે આવું છું ત્યારે હું એકદમ સ્ટીલ થઈને એની સામે જોયા કરું છું. તો મને એવું થાય છે કે એ કદાચ એ રીતે હું વર્ણવું, વાતને કહું કે જો હું યાર સાચે
જેન્યુન કેસમાં હું આઈ એમ સ્ટક કે શું કરું એમ. સો એ બંને મેં થોડા પ્રોસેસ કરી હતી. અને સેકન્ડલી કે રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ એ કેરેક્ટર શું કહેવા માગશે તો શું કરશે એ ઓડિયન્સને કહેવાનું નથી. તો એ અનપ્રિડિક્ટેબલ નેચર બહુ ઇમ્પોર્ટન્ટ હતો. સો ઇટ વર્કડ ફોર ધીસ કાર્તિક કેરેક્ટર. અને આઈ થિંક લોકોને જે પ્રેમ કે લોકોને જે ઉત્સાહ, લોકોને જે લાગણી બંધાય છે મારા કેરેક્ટર સાથે કે યાર આ બિચારો યાર કેટલો ક્યુટું છે એમ, એવો જે એટલે એવું થાય છે ને. હા એ જે ભયલુંપણું છે એ મને એમ થયું કે આઈ થિંક મારી ને સંદીપ અંકલની એવી એક બે વસ્તુઓ પર બહુ કામ કરતા હતા કે હું અમુક ડાયલોગ અમુક રીતે બોલતો હતો તો સંદીપ અંકલે કીધું કે ના અહીંયા તો ઉત્સાહ જોઈશે જ, કારણ કે તું કાવ્યાને બહુ વર્ષો પછી મળ્યો છે એમ. સો યુ વોન્ટેડ હર ટુ મીટ સિન્સ લોંગ, અને તું અચાનક એને મળ્યો હોય તો કેવી લાગણી હોય. હાય કાવ્યા, એ જે ઉત્સાહથી ચાલુ થાય છે ને, તો એ મોમેન્ટમ જાળવવાનું હતું. સો આઈ ફેલ્ટ કે આઈ થિંક ઇટ વર્કડ બોથ ધ વેઝ. અને મારા જે ફેમિલી મેમ્બર્સ છે એમની, મતલબ મારા મમ્મી હોય કે મારા મામા હોય કે મારા પપ્પા હોય, એ લોકોની જોડે જે કોમ્બો સેટ થયો છે ને, મને એવું થાય છે કે ઘરની બહાર જ નથી નીકળવું. એટલે એ જે ફીલ છે ને, એ જે આમ કન્વર્ઝેશન છે અમારા મમ્મી શાકવાળા જોડે વાતો કરતી હોય ને બધું, કે શું યાર એમ કહે કે વિચારો તો ખરા મારું એમ. સો આ બધી મોમેન્ટ બહુ આઈ થિંક કે બહુ લોકોને ગમી છે ને. મેં એ રીતે થોડું વર્કઆઉટ કર્યું કે આ કેરેક્ટર જો બહાર જાય તો આવું ને અંદર રહેતો આવું એમ. અનેકો સુપર હિટ ફિલ્મ્સ તમે લોકોએ આપી છે, તો કોઈ પણ એક્ટરનું મુખ્યત્વે ગોલ એવો હોય કે એને કીર્તિ મળે, કામ મળે, લોકો એમને ઓળખતા હોય. તો જ્યારે તમને આ ત્રણેય વસ્તુઓથી તમે વાકેફ છો, તો તમારો હવે આગળનો શું ગોલ છે? તમને શું મોટિવેટ કરે છે આગળ? બસ તમારા જેવા લોકોનો પ્રેમ યાર. એ જાળવવું બી એટલું જ અઘરું છે. એ જાળવવું એટલું જ અઘરું છે. સો આઈ થિંક એ પેશન જળવાઈ રહે છે એક સુધી, લાંબા સમય સુધી. જેટલી ફિલ્મો લઈને આવીએ એટલો એન્ટરટેનમેન્ટ તમારા સુધી પહોંચે, તમે ઓડિયન્સ નારાજ ના થાય એવા પર્સપેક્ટિવથી કામ કરીએ. સો બહુ ડિફિકલ્ટ છે આમ, પણ મજા પણ એની છે કે તમે એટલું ધ્યાન રાખીને કામ કરો. સો આઈ ફીલ લોકોનો પ્રેમ હજી કેટલો બમણો થાય, 4 ગણો થાય, બસ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. સો સર, પહેલા તો થેન્ક યુ કે તમે એક એવી મૂવી લેવા જેમાં ત્રણેય કેરેક્ટર અમે જેન્ઝી ક્યાંક ને ક્યાંક પોઈન્ટે રિલેટ કરી શકતા હતા. મારો ત્રણેય એક્ટર્સને લઈને એ જ સવાલ છે કે તમને લોકોને કેમ ડિફિકલ્ટી લાગી હતી? કેમ કે એક ગેપ થઈ જાય અમારે જેન્ઝી આરે જે આ બધા જે ઇમોશન્સ ને જે ક્લેશિસ થતા હોય, એ જે સર વાત કરીએ ઓમ મંગલમ સિંગલમમાં, એમાં આવા ક્લેશિસ ના હતા, આ ઇમોશન્સ નહોતા, એ આ વખતે આવ્યા છે. તો આ વખતે તમને એવું ફીલ થયું કે ક્યાંક ને ક્યાંક this would be different from your genres કે તમે આ ઉપર કામ કરેલું? કરેક્ટ. હા, ડેફિનેટલી થયું યાર, કારણ કે જેન્ઝી બહુ મેચ્યોર છે બધા. કારણ કે એ લોકોનો થોટ પ્રોસેસ સારો જ છે, બટ અમને સમજતા થોડી વાર લાગી હતી કે આવું કઈ રીતે થઈ ગયું, કે આવું કઈ રીતે હોય. સો જ્યારે સ્ક્રિપ્ટ વાંચતા હતા અને જ્યારે નરેશન ને બધું લીધું ને જ્યારે રિહર્સલ બી કરતા હતા, ત્યારે એક આ અમારા ત્રણેયની એક સમજણ હતી કે આ જ થોટ છે. ભલે આપણને બહુ ઓલ્ડ સ્કૂલ લાગે કે આપણને થાય કે આવું કઈ રીતે ઇઝી છે, બટ ધીસ ઇઝ વોટ જેન્ઝીઝ આર, અને વિચ ઇઝ ગુડ ઓનલી બિકોઝ આઈ ફીલ યુ ઓલ આર વેરી મેચ્યોર ઇનફ, જે અમે લોકો હજી નથી થયા કદાચ. એટલે એ થોટ પ્રોસેસ સાથે અમારે મેચ કરવાનું હતું ને પછી તો સર હતા જ. હા, અને સાહિલમાં બી સેમ એમ કે આવું તો આટલો કન્ફ્યુઝ ને બધું. હા, તું તારી વાત કર, અમારી વાત ના કરીશ. એટલે બધા તરફથી જવાબ ના, તારી વાત. આ થઈ ગયું મારું. ના બોલ. થઈ ગયું. એટલે બેઝિકલી કાવ્યામાં મને તો જે લાઈક which I did not resonate at all was her borderline psychoness. કે આ કેમ આવું કરે છે? એટલે મારી લાઈફમાં એટલી બધી કાવ્યાઓ છે ને કે જેને હું રોજ આમ બે મારી દઉં ને એવી જ મને ઈચ્છા થતી હોય કે સમજ થોડુંક બુદ્ધિ લાય કે નથી મૂવ ઓન થઈ ગયો માણસ એમ. તો અને એવા ભાઈબંધો બી એવા છે જે બહુ જ કાવ્યા જેવા છે કે ના રિયલાઇઝ કરાઈશું ને આપણે બી રિયલાઇઝ કરાઈશું. હા, તો સો આઈ હેડ ટુ અન્ડરસ્ટેન્ડ ધોઝ ફ્રેન્ડ્સ ઓફ માઇન, અને એ લોકોને સમજીને પછી એ થોડુંક મારે કન્વિક્શન લાવવું બહુ જ અઘરું હતું કે યાર મારે હવે એ વ્યક્તિ બનવું પડશે કે જેને હું રોજ લાફો મારતી હોઉં છું. સો આઈ હેડ ટુ ગો થ્રુ ધેટ એન્ડ અન્ડરસ્ટેન્ડ કાવ્ય ધેટ વે. હું અમુક પેલા જેન્જીસ ને મળ્યો હતો જે આવા બધા ફ્લેક્સ ને બધા શબ્દો યુઝ કરતા હતા. ફ્લેક્સ ને ડેલુલુ ને
પછી આવું Dope. કામ કોઈક ડોપ હા ડોપ અને ડોપ તો હવે જૂનું થઈ હા ગયું એટલે એ મારા માટે નવું હતું હા. કારણ કે એકદમ ઝોન્ડ આઉટ હતો. મેં કીધું આવું તો કેવી રીતે ચાલે છે જીવન આમનું, કેવું બધું નોર્મલ હશે લાઈફમાં એમ. સો એમને મળીને થોડું ઘણું શીખ્યો. પણ મારું કેરેક્ટર કેવું છે કે બહારથી આમ છે પણ અંદરથી તો સાવ 90 કિડ છે એઝ કાર્તિક ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ. તો એ કેવું છે, એ જે રિયલમાં બી હું અટવાયેલો હોઉં છું, હજી નોન ટેકનિકલ જ છું ઇન રિયલ લાઈફ. તો મને અઘરું પડતું જ હોય છે કે મેલ અહીંથી હોય ને ઈમેલ ને જીમેલ અલગ હોય, એવું બધું નથી ખબર પડતી. પણ ઇટ્સ લાઈફ, ઇટ્સ ગોઈંગ વેલ. પણ કાર્તિકની જ્યારે વાત કરીએ ત્યારે એ કદાચ એવા લોકોને મળીને મેં થોડું ઘણું પકડ્યું હતું કે જેમ કે થોડું આમ આવા લોકો હોય છે ને આમ આવું બધું રિએક્ટ કરતા હોય, એટલે મેં કીધું કે આ કદાચ somehow કાર્તિકને હેલ્પ કરશે. સો ઇટ હેલ્પ કરશે. Coming back to the script part, I would like to ask the question to everyone, all actors included, कि what was that one scene आपने जब first narration या first script read किया कि now I have to do this movie, मेरे को ये movie करनी है. આઈ વુડ સે નિંદરડી જે સોંગ આવે છે જ્યારે આરોહી ગાવાનું સ્ટાર્ટ કરે છે અને હું એ સિચ્યુએશનમાં આઈ એમ ક્રાઇંગ અને આઈ ગો અવે અને કન્ફ્રન્ટ કરું છું કે યાર આપણે બંધ કરી દઈએ આ ગેમ. સો આઈ થિંક દેટ મોમેન્ટ આઈ થોટ કે ધીસ ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ કાર્તિક ઓર ફોર મી ઓલ્સો. બહુ કરેક્ટ જગ્યા નોટ પકડી છે અથવા સ્ક્રીન પ્લેની એવી જગ્યા છે આ કે આઈ ફેલ્ટ કે આઈ શુડ ડુ ધીસ પ્રોજેક્ટ. મારી માટે તો પેલો જે ક્લાઇમેક્સમાં જે ફરીથી કાવ્યાને કહે છે કે કન્ફ્યુઝ થઈને કે તું મને બચાય, તું મને લઈ જા, મારે અલગ થવું છે ને આને તે. સો એ બે, કારણ કે ઇન્ટરવલ પહેલા સેમ વસ્તુ કાવ્યાને સાહિલ કહે છે વિથ ઓન પર્સનલ લેવલ કે ભાઈ મારે સ્પેસ જોઈએ છે ને આ જોઈએ છે. અને સેમ ક્લાઇમેક્સમાં ફોર અધર ગર્લ એને કહે છે કે એ પોતે કેટલો કન્ફ્યુઝ સ્ટેટ ઓફ માઇન્ડમાં છે. એ બે અલગ અલગ વેરિએશન જ્યારે પહેલી વાર બી સાંભળ્યું ત્યારે બી ફાટી પડેલી ઓનેસ્ટલી કે આ બંને અલગ અલગ કઈ રીતે કરીશું, પણ થઈ ગયું. મારા માટે તો વોઝ ધ ફેમિલી સિક્વન્સીસ કે જ્યાં લાઈક ઇટ વોઝ લાઈક આઈ હેડ ટુ ડુ કોમેડી એન્ડ હ્યુમર વિચ વોઝ જે મારા માટે પહેલી વારનું હતું. લાઈક ઇટ વોઝ અ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ ફોર મી. સો આઈ વોઝ વેરી એક્સાઇટેડ ટુ ડુ દેટ. Mama was extraordinary. It's a pre-Valentine time and a pre-Valentine by release. આખો દરિયો દોડા. Lastly, I would love to take yeah, please. ત્યાં બી છે એક જા. અરે મેમ ક્યારે એવું થયું છે કે ભઈ પપ્પાની ફિલ્મ છે, ડાઉટ ના હોય, સ્ક્રિપ્ટ વાંચવાની જરૂર જ નથી, ચલો કરી જ લઈએ. એ તો હવે તો ના હોય કારણ કે એ લોકો છેલ્લે સુધી પૂછતા બી નથી મને, પછી જ આવે છે એટલે. અને લાઈક ઓબ્વિયસલી નરેશન લેવું પડે અને I also have to think a lot before saying yes because it is a huge torture, trust me, to work with your father. It is always એ તો કમ્ફર્ટ ઝોન હોય ને. ના એવું ના હોય. અહીંયા છે સેટ પર ડિફરન્ટ છે. એ BTS રિલીઝ થશે ત્યારે તમે જોજો. હા, it is a very હાનિકારક બાપુ હું કહું છું એમને. મમ્મી પપ્પા હસબન્ડ બધા સાથે હોય તો Yeah, તો એટલે એ તો છે જ કે ઓફકોર્સ it is a comfort zone with other people but I have to deal with him the most. અને અમે લોકો એકબીજા જોડે થોડાક ક્રિએટિવ ડિફરન્સીસ અને ઓપિનિયન્સ અલગ હોવાના કારણે અમારે અઘરું થઈ જાય છે. એટલામાં સમજી જાઓ તો સારું. That's all about love that we all had, and I'm sure that the love that you guys have spread in the air, universe is universing now. And we wish કે બહુ બધા દરિયે દોડવું ના પડે. Thank you so much guys for making it possible. Before we leave, just a little message and a favor that we need from all of you is that please send your family because obviously you guys have seen કે family ને પણ મજા આવશે. Go with your partners, your ex, your whoever you want to show it to. Go with your friends and your group અને સોસાયટીમાં અને બધામાં કહી દેજો, વાત ફેલાવજો. Rate us on Book My Show, mention us in your stories. Any help would be appreciated. કેવી લાગી ફિલ્મ?